દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિધાનસભાનું ગૃહ ચાલી રહ્યો છે। અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને વિપક્ષના ધારાસભ્યો ઘેરી રહ્યા છે, મંત્રીઓને ભીસમાં લાવી રહ્યા છે। ત્યારે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જુદા જુદા 3 પ્રશ્નો કર્યા, જેમાં મંત્રીઓની ઊંઘ તેમણે ઉડાડી હોય તેવી વાત પણ સામે આવી રહી છે। આ પ્રશ્નમાં તેમણે ભાવનગર જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં કેટલા સરપંચોની સીટ ખાલી છે તે મુદ્દો ઉઠાવ્યો। મોંઘી વીજળીનો જે મુદ્દો સામે આવ્યો છે તેને લઈને તેમણે હિસાબો માંગ્યા। ત્યારે સૌપ્રથમ જોઈએ તો જે અદાણી પાસેથી 2 વર્ષમાં 15,000 કરોડની વીજળી ખરીદવામાં આવી છે, તો કોને ફાયદો અને જનતાને કંપનીઓને શું મળ્યું તેને લઈને તેમણે વાત કરી। સાથે જ જૂનાગઢમાં જે ગ્રામ વિકાસ ઠપ ઉમેદવાર ન મળતા વર્ષોથી ખાલી સરપંચોની સીટો છે તેને લઈને વાત કરી। એટલું જ નહીં, આયુષ્માન કાર્ડ અંતર્ગત જે ખાનગી હોસ્પિટલોને 1712 કરોડ રૂપિયા ચૂકવાયા, તો સરકારી હોસ્પિટલોને કેમ નહીં તેને લઈને પણ સણસણતા સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે। ત્યારે ગોપાલ ઇટાલિયાના સવાલમાં મંત્રીઓ તરફથી તેમને શું જવાબો મળ્યા, સાંભળો ગોપાલ ઇટાલિયા પાસેથી। 23મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ, આજે 23 તારીખના રોજ વિધાનસભાના સત્રમાં મેં કુલ 3 મુદ્દા ઉપસ્થિત કર્યા। આજે મારો વિષય મારા મત વિસ્તાર વિસાવદર, ભેસાણ, જૂનાગઢ તેમજ આખો જૂનાગઢ જિલ્લો વત્તા ગુજરાત રાજ્યને લગતા વિષયો ઉપર આજે મારા પ્રશ્ન હતા। પ્રશ્ન ક્રમાંક 17 ઉપર મારો મુદ્દો હતો કે ભાવનગર જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર સરપંચની કેટલી જગ્યા ખાલી છે અને વોર્ડ સભ્યોની કેટલી જગ્યા ખાલી છે। દોસ્તો, રાજકીય કાવા દાવાના કારણે ભાજપે મતદાર યાદીમાં જે ગોટાળા કર્યા છે તેના કારણે અને કોઈ પણ રીતે ખોટું કરીને દાદાગીરી કરીને પણ ગામની સરપંચની કે પંચાયતની ચૂંટણીઓ જીતવી, એવી નિમ્ન માનસિકતાના કારણે ગુજરાતના અનેક ગામડાઓમાં સરપંચની સીટો ખાલી રહે છે, વોર્ડની સીટો ખાલી રહે છે। કેવી રીતે એ પણ હું સમજાવું તે પહેલાં સરકારે મને જે જવાબ આપ્યો એ કહું કે જૂનાગઢમાં 1 સરપંચની જગ્યા ખાલી છે, માળિયા હાટીનામાં 2 ખાલી છે, વંથલીમાં 1 ખાલી છે, જેસરમાં 1 જગ્યા ખાલી છે, સિંહોરમાં 1 જગ્યા ખાલી છે। આમ મળી અને કુલ 4, આ તો ખાલી 2 જિલ્લાની વાત છે, 4 સરપંચોની જગ્યાઓ વર્ષોથી ખાલી છે। અનેક વખત ચૂંટણી, પેટા ચૂંટણી જાહેર કર્યા પછી પણ આ સરપંચોની જગ્યા ભરાતી નથી। એનું કારણ એ છે કે ઉમેદવાર મળતા નથી। સરપંચની ચૂંટણી લડવાના ઉમેદવાર નહીં મળવાના કારણે 4 સીટો ખાલી 2 જિલ્લામાં ખાલી છે। આખા ગુજરાતનો આંકડો તો હજુ મને આપ્યો નથી। આ સિવાય જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં 21 વોર્ડ સભ્યો ખાલી છે, માંગરોળમાં 5 ખાલી છે, વિસાવદરમાં 21 વોર્ડ સભ્યો ખાલી છે, ભેસાણમાં 12 વોર્ડ સભ્યો ખાલી છે અને એવી રીતે આખા જૂનાગઢ જિલ્લામાં 95 જેટલા ગ્રામ પંચાયતના સભ્યોની સીટો એટલા માટે ખાલી છે કે ઉમેદવાર નથી મળતા। ભાવનગર જિલ્લાની અંદર 212 જેટલા વોર્ડ સભ્યોની જગ્યા ખાલી છે એટલા માટે કે ઉમેદવાર નથી મળતા। દોસ્તો, ઉમેદવાર કેમ નથી મળતા? ઉમેદવાર નહીં મળવાનું કારણ એવું કે સૌરાષ્ટ્રના અનેક ગામડામાં બીજા જિલ્લાઓમાંથી ખેતી મજૂરી કરવા માટે આવતા આદિવાસી સમાજના વડીલો કે દલિત સમાજના વડીલો કે અન્ય સમાજના જે કાંઈ આગેવાનો ત્યાં ખેતી મજૂરી કરવા આવે, એનું નામ સ્થાનિક મતદાર યાદીમાં ખોટી રીતે ભાજપના માણસો ઘુસાડી દે। આદિવાસી સમાજના કોઈ એક વ્યક્તિનું નામ પણ ગામની મતદાર યાદીમાં આવે એટલે ગામમાં સભ્યની સીટ અનામત થઈ જાય, સરપંચની સીટ અનામત થઈ જાય। પણ કાઠિયાવાડમાં તો આદિવાસી વસ્તી હોય જ નહીં, એટલે હવે એ સીટ અનામત થઈ ગઈ, પણ ઉમેદવાર કેવી રીતે મળે? કેમ કે જે વ્યક્તિ ખેતી મજૂરી કરવા ગામડે આવ્યા હતા એ લોકો પોતાના વતનમાં પાછા જતા રહ્યા, જે લોકો સરકારી નોકરી કરવા સૌરાષ્ટ્રમાં આવ્યા હતા એ લોકો પોતાના વતનમાં પાછા જતા રહ્યા અને એના કારણે સીટ અનામત છે। પણ એવી કેટેગરીનો ઉમેદવાર અનેક ગામડાઓમાં આખા ગુજરાતમાં પરિસ્થિતિ છે। કેટલાક ગામમાં ઓબીસી ઉમેદવાર નથી મળતા, કેટલાક ગામમાં એસસી ઉમેદવાર નથી મળતા, કેટલાક ગામમાં એસટી ઉમેદવાર નથી મળતા, એટલા માટે કે એ ગામમાં એસસી, એસટી, ઓબીસીની કોઈ સંખ્યા હોતી જ નથી અને નહીં હોવાના કારણે એ ઉમેદવાર નથી મળતા
એટલે વારંવાર જાહેરનામું બહાર પાડે, વારંવાર ચૂંટણી બહાર પાડે, તેમ છતાંય સરપંચમાં અને સભ્યમાં ફોર્મ નથી ભરાતા. આ ઘટના એટલે બને છે કે ભાજપવાળાએ મતદાર યાદીમાં ઘાલમેલ કરી છે અને એમના પાપે ગામમાં અત્યારે સરપંચો નથી. અને મારે બહુ દુઃખ સાથે સરકારે આંકડો આપ્યો છે કે ભાવનગર જિલ્લામાં 212, જુનાગઢ જિલ્લામાં 95, એમ મળીને 300 જેટલા સભ્યો અને સરપંચો ખાલી 2 જિલ્લામાં ચૂંટાયા વગરની જગ્યા ખાલી વર્ષોથી પડી છે. હવે સભ્ય ન હોય, સરપંચ ન હોય તો સરકારી જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટને કેવી રીતે લોકોના વિકાસના કામમાં લેવી? મુખ્ય વ્યક્તિ જ હાજર નથી. તો આવા પ્રકારની દાદાગીરીને ખુલ્લી પાડવાનો પ્રયત્ન આજે મેં વિધાનસભાથી કર્યો. બીજો મારો 61 નંબરનો પ્રશ્ન છે કે બહુ મોટી જાહેરાતો થઈ રહી છે કે આયુષ્માન કાર્ડ આપી દીધું, મા કાર્ડ આપ્યું, પિતાજી કાર્ડ આપ્યું, ફૈબા કાર્ડ આપ્યું, અંકલજી આંટીજી કાર્ડ, બધા દરેક પ્રકારના કાર્ડ કાઢ્યા છે. પણ આ કાર્ડની વરવી વાસ્તવિકતા શું છે? આજે વિધાનસભામાં જવાબ આપ્યો કે માત્ર સુરત શહેર અને માત્ર રાજકોટ શહેર, આ 2 શહેરોમાં છેલ્લા 2 વર્ષમાં સરકારે 1712 કરોડ રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલોને ચૂકવી દીધા. આ 1712 કરોડ રૂપિયામાંથી સરકારી હોસ્પિટલ બનાવી હોત તો લોકોને શાનદાર સરકારી સુવિધા મળે. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં અને અત્યારે હાલ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે પ્રાઇવેટ હોસ્પિટલો નથી બનાવી, સરકારી હોસ્પિટલો બનાવી. એમાં સરકારી સ્ટાફની ભરતી કરી, એમાં રોજગાર મળ્યો, દવા મળી, સારવાર મળી અને સરકારને પણ આશીર્વાદ મળે. જ્યારે ગુજરાતમાં ભાજપની સરકારે માત્ર સુરત, રાજકોટ 2 શહેરોમાં 1712 કરોડ રૂપિયા જેટલા જનતાના ટેક્સના પૈસા પ્રાઇવેટ હોસ્પિટલોને ચૂકવી દીધા. તો આ 1712 કરોડ રૂપિયામાંથી દરેક તાલુકે એક સારામાં સારી 100 કરોડની હોસ્પિટલ બનાવી શકાય હોત. દરેક તાલુકે 100 કરોડના ખર્ચે શાનદાર સરકારી શાળાઓ, સરકારી દવાખાનાઓ ખોલી શકાય. 1700 કરોડમાંથી કમસે કમ 17 જેટલી સારામાં સારી સરકારી હોસ્પિટલો ખોલી શક્યો હતો. અને આ તો ખાલી સુરત રાજકોટનું છે. અમદાવાદમાં 2000 કરોડ ખર્ચ્યા હશે, વડોદરામાં ખર્ચ્યા હશે, ભાવનગરમાં ખર્ચ્યા હશે, જામનગરનો આ બધો આંકડો મેળવીએ તો મારી દ્રષ્ટિએ 50,000 કરોડ રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલોને ભાજપની સરકારે ચૂકવી દીધા. અને પ્રાઇવેટ હોસ્પિટલોએ શું કર્યું? ખોટા ઓપરેશનો કરી નાખ્યા, ખોટા સહી સિક્કા કરાવી નાખ્યા. ખ્યાતિકાંડ હમણાં બહાર આવ્યો હતો, અહીંયા અમદાવાદથી જામનગરની હોસ્પિટલમાં કાંડ બહાર આવ્યો. લગભગ અંદાજે 50,000 કરોડ કરતાં પણ વધુની રકમ એ પ્રાઇવેટ હોસ્પિટલોને ચૂકવી દીધી. એના બદલામાં પ્રાઇવેટ હોસ્પિટલોએ કદાચ ભાજપને ચૂંટણી ફંડ ચૂક્યું હોઈ શકે. તો ચૂંટણી ફંડની લાઈનમાં જનતાના પરસેવાના પૈસા પ્રાઇવેટ હોસ્પિટલોના ખિસ્સામાં જઈ રહ્યા છે. જો આ પૈસાથી સરકારી હોસ્પિટલ બને તો આજીવન એનો લાભ લોકો લઈ શકતા હતા. પરંતુ સાંઠગાંઠ આજે વિધાનસભાના માધ્યમથી ખુલ્લી પડી ગઈ છે. બીજો મારો પ્રશ્ન એ હતો કે અદાણી કંપની અને એસ્સાર કંપની પાસેથી સરકાર વીજળી ખરીદે છે, તો આ વીજળી ખરીદવાના એગ્રીમેન્ટ અને વીજળીમાં કેટલો ભાવ વધારો આપ્યો અને સરકારે કેટલી વીજળી ખરીદી એ પ્રશ્ન પૂછ્યો. કારણ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે 300 યુનિટ વીજળી મફત આપવાની દેશના ઇતિહાસમાં પહેલીવાર શરૂઆત કરી. પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માનની સરકાર હાલમાં પણ 300 યુનિટ વીજળી મફત આપે છે. જ્યારે ગુજરાતમાં લૂંટી લેવામાં આવે છે અને હજુ તો વીજળીમાં લૂંટવાનું બાકી હોય તો સ્માર્ટ મીટર આવી રહ્યા છે કે જેમાં ખૂબ મોટું બિલ આવવાનું છે. પણ આ બધા જ વીજળીના પૈસા કોના ખિસ્સામાં જાય છે? તો સરકારે આજે મને વિધાનસભામાં જવાબ આપ્યો કે અદાણી કંપની પાસેથી સરકારે છેલ્લા 2 વર્ષમાં ખાલી 2 સિટીમાં, આખા ગુજરાતની વાત નથી, અદાણી કંપની પાસેથી 15,000 કરોડ રૂપિયાની વીજળી સરકારે ખાલી 2 વર્ષમાં ખરીદી. સરકારના પણ વીજળી પેદા કરવાના પ્લાન્ટ આવેલા છે અલગ અલગ જગ્યાએ. થર્મલ પાવર પ્લાન્ટ છે, અન્ય રીતે જે સોલાર પાવર પ્લાન્ટ છે, બીજા ત્રીજી જગ્યાએ વીજળી ઉત્પન્ન કરવાની સરકારની પોતાની પણ ઇન્સ્ટિટ્યૂટ છે. પણ સરકારના પોતાના વીજળી ઉત્પન્ન કરવાના કેન્દ્રોને બરબાદ કરી સરકાર પોતે કોઈ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી અદાણી, એસ્સાર આવી બધી કંપનીઓને વધુને વધુ વીજળી ઉત્પાદન કરે એ માટે પહેલાં તો સબસિડી આપે. સરકારની સબસિડીથી કંપની વીજળી ઉત્પાદન કરે, એ વીજળીને સરકાર મોંઘા ભાવે ખરીદી લે અને મોંઘા ભાવે કંપની પાસેથી ખરીદેલી વીજળી સરકાર જનતાને મોંઘા ભાવે વેચે અને એના બદલામાં ભાજપના માણસો અને કંપની બંને કમાય અને લોકોની કમર.
આપે સાંભળ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેઓ જણાવી રહ્યા છે જે તેમણે ધારદાર સવાલો છે તે આજે ગૃહમાં કર્યા હતા. એ ખાનગી હોસ્પિટલમાં જે ચૂકવણી હોય બિલની તેનો મુદ્દો હોય કે પછી જે ખાનગી વીજળી કંપનીઓ છે તેમના પાસેથી શું ભાવમાં વીજળી ખરીદવામાં આવી રહી છે અને જનતાને તેમાંથી શું મળી રહ્યું છે, કે પછી સરપંચોની ખાલી પડેલી સીટનો મામલો, તે અલગ અલગ મુદ્દે તેમણે સરકારને ઘેર્યા. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.